એકદમ દબાવવાનું નહીં. થોડી લેફ્ટ રાખો. બાજુ જોવાનું, કોઈ વન મારે એટલે સમજી લેવું કોઈ ઓવરટેક કરવા વાળો વ્યક્તિ હોય તો જ વન મારે. અને જગ્યા આપવાની, જગ્યા આપણી જોડે હોય તો, ના હોય તો નહીં આપવાની. એક્સિટર છોડો, થોડી બ્રેક હલકી, ક્લચ દબાઈને જવા દો. ખોલો ક્લચ અડધો ક્લચ ને થોડી એક્સિટર બહાર. ફરી બીજો બમ્પ આવે તો ફરી એની એક પોઝિશન જવા દો. આપો થોડી એક્સિટર. સ્લો ક્લચ દબાવો, બ્રેક ઉપર રહેજો, ધીમે ધીમે જવા દો. સીધી જવા દો, ધીરે ધીરે બે બાજુ જોઈને જવા દો ધીરે ધીરે. જવા દો ધીરે ધીમે ધીમે. હોર્ન મારો પડે. હા, અને આ જોવાનું ગાડી કોઈના ચાલનાર વ્યક્તિને અડવી ના જોઈએ ને ગાડી, એ બી જોવાનું. થોડી રાઈટ લો આ બેનથી, પેલું એક્ટિવા આડું આવશે. જવા દો ધીરે, જવા દો ધીરે. જવા દો સીધી સ્લો. જવા દો કરો સીધી. જવા દો આમ રાઈટ કરો થોડી. હા, જવા દો થોડી મારી સાઈડ રાખો. ત્યાં તો પણ નહીં થાય ગાડી. ટર્નમાં સ્લો કરો થોડી. જવા દો. અહીંથી ટર્નમાં દો. ચોથી સ્લો કરો પેલા અહીંથી. જમા આગળ છે પણ એ થોડો હાકડી ગલી છે. જવા દો, અહીંથી જશે. જવા દો થોડી રાઈટ કરો. બધું થશે, તમે ત્યાં જાઓ તો ખરા. હા, જવા દો ધીરે ધીરે. કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. થોડી રાઈટ રાખો પહેલાં, બહુ નહીં. હવે થોડું ક્લચ દબાઈ દો, બ્રેક ઉપર પગ રાખજો. જવા દો ધીરે ધીરે. પહેલો કરી લો ફટાફટ. અને જવા દો ધીરે ધીરે. ઉપાડો ક્લચ ધીરેથી, અડધો ક્લચ ધીરેથી. બ્રેક કરો, કાપો ટર્ન. બસ હવે કરો સીધી.